બાલાવાડ પ્રાથમિક શાળાની જર્જરિત હાલત। 98 વિદ્યાર્થીઓએ જીવના જોખમે ભણતર લેવું પડે છે। છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ બાલાવાડ ગામની પ્રાથમિક શાળાની હાલત અતિ દયનીય બની ગઈ છે। અહીં ધોરણ 1 થી 5 સુધીના 98 જેટલા વિદ્યાર્થીઓ માત્ર 2 ઓરડામાં અભ્યાસ કરે છે, તે પણ આ બંને ઓરડા હાલ જર્જરિત સ્થિતિમાં છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ઓરડાના પતરામાંથી સતત પાણી ટપકે છે। દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોને મધ્યાહન ભોજન માટેની ઓસરીમાં ભણાવવામાં આવે છે। શાળામાં બેન્ચીસ પણ તૂટી ગઈ છે અને પુસ્તકો વેરવિખેર હાલતમાં છે। શાળામાં ફક્ત 2 જ શિક્ષક છે કે જે તમામ વર્ગોને સંભાળે છે। જો કે શાળાની ભૌતિક સ્થિતિ બાળકોના ભવિષ્ય પર સંકટ ઊભું કરી રહી છે। સ્થાનિક વાલીઓની માંગણી છે કે તાત્કાલિક નવી શાળા બિલ્ડિંગ બનાવવામાં આવે કે જેથી બાળકોને સુરક્ષિત અને યોગ્ય શિક્ષણનો માહોલ મળી શકે। બાલાવાડ ગામની સ્કૂલની વિઝિટ કરતા અહીં જાણવા મળ્યું કે ખૂબ જર્જરિત હાલતમાં સ્કૂલ છે અને સ્કૂલની અંદર પાણી ટપકે છે। આજે બાળકો મધ્યાહન ભોજનના શેડમાં બેસે છે। આ બાલાવાડ ગામની સ્કૂલ જ એવું નથી, સમગ્ર ગુજરાતના સમગ્ર છોટાઉદેપુર વિસ્તારમાં આવી સ્કૂલની કફોડી હાલત છે। આજ બી પતરાની સ્કૂલો છે, ત્યાં પાણી ટપકે છે। ગુજરાતની અંદર મોટા મોટા વાયદાઓ કરવા, મોટા મોટા તોફાઓ કરવામાં આવે છે। સરકાર બેટી પઢાઓ બેટી ભણાવવાની વાતો થતી હોય છે। આજે આ બાળક આવી પરિસ્થિતિમાં ભણતો હોય તો તમે જોઈ રહ્યા છો કે બાળક આજે મધ્યાહન ભોજનના શેડમાં બેસી રહ્યું છે। આ શેડ આ વર્ષે જ બન્યો છે। આ વર્ષે અગર શેડ નહીં બન્યો હોય તો આ બાળક ક્યાં બેસી શકે? આવી પરિસ્થિતિ સમગ્ર છોટાઉદેપુરની સ્કૂલોમાં, આંગણવાડીઓમાં, સમગ્ર શાળાઓમાં આ પરિસ્થિતિ છે। તો મારે કેવું છે કે લાખો કરોડો રૂપિયા અત્યારે ફળવાતા હોય સરકારના ટ્રાયબલ વિસ્તારને, એ રૂપિયા જાય છે ક્યાં? સ્થાનિક લેવલે જે તે વિસ્તારના સરપંચોને પૂછીને તેના આયોજન પ્રમાણે આયોજન મંગાવીને જે આયોજન કરવામાં આવે એ થતા નથી। અહીંયા કમિટી બનાવી, સમિતિ બનાવી, જે લોકો ગ્રાન્ટ યોજનાઓની અંદર સમિતિ બનાવી દીધી, કમિટી બનાવી દીધી, જે લોકો ગામડાઓમાં રહેતા જ નથી એ લોકોને શું ખબર પડે કમિટીમાં રહીને કે આ વિકાસની વાતો હતી કરવાની? આ વિકાસની વાતો સાઈડમાં રહી ગઈ અને ભ્રષ્ટાચારની વાતો ચાલુ થઈ ગઈ છે। આજે રોજ બેરોજગાર તમે ચરમ સીમા પર થઈ ગયું છે। આજે ન્યૂઝ પર, પેપર પર આવે છે આ તૂટી ગયું, પુલ તૂટી ગયા। આ બધું કોન્ટ્રાક્ટરો બેદરકારી, નકલી બધું, આજે પુલ નકલી, કોલેજ નકલી, બધું નકલી, આજે પોલીસ નકલી, ગુજરાતની અંદર બધું નકલી આવી ગયું છે। તો શું થઈ રહ્યું છે પ્રશાસનને? આજે વિશ્વાસ આપીને, લોકો મત આપીને પ્રશાસનને આજે પારદર્શકતાથી જે આયોજન કરવાનું, વિકાસ કરવાનું, એની બદલે ભ્રષ્ટાચાર જ્યાં દેખે ત્યાં ખુલ્લે ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો। છોટાઉદેપુરમાં નકલી કચેરી ચાલુ બતાવી, બધું દાબી દેવા, કરોડો લાખો રૂપિયાનો થોડીક શરમ રાખો ને। આ જે વિકાસની વાત છે આગળ તરફ ધ્યાન રાખીને કામ કરવું છે સરકારને। પછી એમ કે છે અમારા પર આક્ષેપો કરે। અરે રોજ તમે જોઈ રહ્યા છે આક્ષેપો કરશે ને તો શું કરશે? તમને કઈ દર્શન નહીં કરે આરતી લઈને? લોકો આ થઈ રહ્યું છે એટલે તમને કહેવામાં આવે છે અરે આ સ્કૂલ બનવી જોઈએ ને, કેમ નહીં બનવી જોઈએ? આ બાળક ભણશે ક્યાં? સ્કૂલ નહીં ભણે તો બાળક ક્યાં ભણશે? તમે વિચાર કરો।